ગોધરા રેલવે સ્ટેશન નજીક આવેલા વેસ્ટ સિગ્નલ ફળિયા રેલવે ગરનાળામાં અચાનક મોટી માત્રામાં રેલવે ટ્રેકના મેટલ નીચે ખાબકતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। રેલવે વિભાગની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે ગરનાળાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેને ખોલવા માટે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગોધરા રેલવે સ્ટેશન નજીકથી પસાર થતા ડાઉન ટ્રેક ઉપર રેલવે પ્રશાસન દ્વારા મેટલ નાખવાની નિયમિત કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન મેટલ ભરેલા વેગનમાંથી મોટા પ્રમાણમાં કપચીનો જથ્થો સીધો નીચે આવેલા સિગ્નલ ફળિયા રેલવે ગરનાળામાં ખાબક્યો હતો। જોતજોતમાં ગરનાળાના મુખ્ય માર્ગ પર મેટલના મોટા ઢગલા થઈ જતા આ રસ્તેથી પસાર થતા સ્થાનિક રાહદારીઓ સહિત 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા। વ્યસ્ત સમય હોવાના કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી।